અને અત્યારે એના છોકરાઓ છોડ્યું વહુ કે એનું કુટુંબ કોઈ બી શીખવાડતું છે એ જાણે ઉપર વાળો જાણે. પણ આને એમ શીખવાડ્યો કે આ બાઈને તું મકાન લઈ દે, મંગળસૂત્ર લઈ દે ને પેન્શનમાં નામ ચડાવી પછી ભાગી જાય તાર ઘરમાં રહેવાની તને રાવાય નહીં દે એમ કહી શકાય. એટલે તમારા ત્યાં વાત થઈ હતી રોટલા આને જ કરવાના હતા ઈ જ વાત થઈ હતી? હા એને એ કીધું તું કે હું રોટલા કરીને ખવડાવીશ તમને. પછી મેં શું કીધું ભાઈ કે હું જો હાલી શકતી નથી મને ગોઠણ દુખે તો એ શું બોલ્યા કે તમને ગાંહડી બાંધીને લાવશે ને તોય મારે તમારી સેવા કરવાની મારે. તો ઈ તો પ્રેમ થઈ ગયો હોય. એટલે અમે ભાયા નતા મારા ભાઈ. આ તો ભાયા પેલાની વાત. ઈ ભાયા પેલા એટલે તમે ફોનમાં તો લાલચ તો દેવી જ પડે ને. હા તે મને ફોનમાં તમે મારે સાંભળો કે તમે ને આઈને જે તે સમયે લાલચ દીધી હોય તારે કઈ કરવાનું નથી, તું બેઠી બેઠી ખાઈ જાય ફલાણું ઢીકડું બધું હું કરી દઈ, રાંધે હું લુગડાય હું ધોય એટલે મૂટલે તમે પછી લલચાઈ ગયા. પછી તમે એવું થઈ ગયું ભાઈ હવે કાંઈ વાંધો નહીં આ મને હાંસય છે ને ખવરાય છે ને મકાન લઈ દે ને મંગલસૂત્ર લઈ દે ને બધું કરી દે. એટલે તમે એમ થતા એટલે આ કરોડિયા જારમાં ફસાણા. હા મારા ભાઈ એમ થયું છે હવે તો અમારે તો ઈ મોત થયું આ 5 વર્ષે લવ મેરેજ કર્યા ઈ મોત થયું આને ઈ મને લવ મેરેજ કાયદાસર છે મારા બાપ. પણ ઈ કોર્ટમાં કરે ને લવ મેરેજ કહેવાય માડી. એ ભાઈ પ્રેમ કરે ને એને લવ મેરેજ. આ પ્રેમ જ કહેવાય ને. તમે હું આ એકાબીજે ફોન માં ચર્ચા કરી એકાબીજા માનતા નહોતા પછી ફોન માં એકાબીજા લાલચુ લોભામણીઓ આપી એને પ્રેમ કહેવાય. પ્રેમ માં લાલચ આપી એમની આ ખોટો આદમી છે એક નંબર નો ભાઈ ખોટો. હા ખોટો આમ બોલે અને આમ ફરી જાય આમ બોલે તો એને અમે જે ફોન માં વાત કરી ને કે મને મારે છે છૂટા ઘા કરે છે અને રોવા માંડ્યા હતા. હું હમણાં રોવા માંડું ભાઈ. આ તો મને તમે મારા ભાઈ છો આમ ભાઈ માનું દીકરા સમાન એટલે તમારી ઉપર મને ભરોસો આવ્યો ને એટલે નકર મારી સાથે હાથ નથી રહેતી ભાઈ. અત્યારે 60 વર્ષની ઉંમર મારો દીકરા જેવો દીકરો 20 વર્ષનો મરી ગયો. અત્યારે મને આને ક્યાંય ની ન રાવા દીધી. હું ક્યાં જાવ ઈ કે મને નથી જોતી તું આવી છો ને તેવી છો ને મુંબઈની છો સિનાર છો વેશ્યા છો. તો મેં ભાઈ વેશ્યા વેળા કર્યા હોત સિનારા કર્યા હોત ને તો હું મુંબઈ થી આયા નો આવત એના ઘરમાં. તો હું અહીંયા નો ધંધો કરત હું અહીંયા વેશ્યા વેળા કરત હું અહીંયા પાયડા કરત અને હું આની યાર ઘરગથું લેવા. તમે મને જોજો ને એને જોવો મારા ભાઈ. ના એ તો ફોટો મોકલ્યા છે તમારા ફોટો મોકલ્યો તમે બે જણે જુનાગઢ ફોટો પાડ્યો હતો ને એ મારા મોકલ્યો છે. હા ફોટો જોયા તમારા નીના બે. આ ભાઈ ને માથામાં ટકો છે. હા માથામાં ટકો છે એનું મોઢું જો ભાઈ મોઢામાં ઈ જડતું નથી. સારું કેમ કરવું આમાં કોઈને કર્યો ને મારી માથે એને જ કર્યો. એને એમ કીધું કે પેન્શન માં નામ લખાવીશ મંગળસૂત્ર કરાવીશ મકાન લઈ દે. તો અત્યારે કાંઈ નથી કરતો તો એને જ કર્યો કેવાય ને. તમે તમારે વિચાર કરો. તમે તમારી હવે તમારે મારે સાંભળો હવે અત્યારે એને અમે ફોન કર્યો છે એમાં તમારું એકાબીજાનું ડિસિઝન શું છે એમ તમારે કેવી રીતે રહેવું છે? એટલે આમાં જો ઈ ગયા ને તારે એને શું કીધું પેટ્રોલ પુરાવા જાવ એમ કરી ભાગી ગયા ભાઈ. પણ ભાગી ગયા એટલે એને અત્યારે એને એવી જો એને કઈક હાથમાં મને માર્યું હતું ને એના ફોટા મોકલ્યા તમારે કઈક લાયા તમે એકાબીજા બાઈતા હતા ને તમે કઈક માર લીધું હતું ને ઈ એના હાથમાં કાંઈ માર્યું નથી. ઈ મને મારી નાખવા હાટું એના છોકરાની વહુ ને કીધું એને ઈ તમ તારે હું એના છોકરાની વહુ વારે વાત કરાવું જો કહેતા એના છોકરાની વહુ ને શું કીધું કે આવડિયાને મારે મારી નાખવી છે ગમે એમ થાય ગાડીનું એક્સિડન્ટ કરીને પતાવી દઉં એમ કે હાશે છોકરાની વહુ મને કીધું માં તમે ધ્યાન રાખજો એમ કે મારા મામા એની ભાણેજ છે નાના છોકરાની વહુ છે ને એ સરસનની ભાણેજ છે. છોડીએ મને કીધું કે મામી એ મામી નથી કહેતી મા કે બે જણા મને કે માં તમે ધ્યાન રાખજો એ કે મામા એમ કહેતા હતા ગમે ત્યાં એક્સિડન્ટ કરીને આને મારી નાખવી છે જાતી નથી મારે જોતી નથી એમ. તો હાસ્ય ભાઈ એને આજથી 2 કે 3 મહિના થયા ને એવું એક્સિડન્ટ કર્યું ને ભાઈ ઊભી આમ સીટી પહાડ પડી મને આમ મગજમાં વાગી ગયું મને. અને એ કહેતું ને એમ કે મને હાથ વાગ્યો હાથ ભાંગી ગયો કર્યું. અને અંતે છે ભાઈ જો સરકારી દવાખાનામાં અંતે છે એને ફોટો પડાવ્યો. ડોક્ટર કે દાદા તમને કાંઈ નથી ખોટે ખોટા હું ને ફોટો પડાવો કે નહીં મને એમ કે ગાડી એક્સિડન્ટ થયું કે વાગ્યું હતું અને અત્યારે તમારા મોઢે મારું નામ લે છે. કેટલો ખોટા બોલો ભાઈ કેટલું માણસ ખોટું બોલે છે એમ. એટલે એના હાથમાં લાગ્યું એક્સિડન્ટ થયેલું છે ને?
હા એને એક્સિડન્ટ થયું અને વાગ્યું જ નથી ભાઈ. એની તો ગાડી મને ઉડાડી. ઓલે સામેથી ગાડી આવી ને તારે મેં એને કીધું, મેં કીધું ગાડી તમે ધીમી રાખો. કે સામેથી ઓલો છોકરો હાથ ગાડી લઈને આવતો હતો ને અમારે આમ નાળા એટલે નીકળવું. તો મેં કીધું ઉભા રહ્યો ઘડીક, ઓલો ફાસ્ટ આવે ગાડી વાળો. પણ તો એને તો મને મારવી જ હતી, ભટકાડવી હતી. તો આને જવા દીધી. તો ઓલા એ જેવી ટોક્કર મારીને થાય એવી હું તો આમ ઉડીને સીધી પહાડ પડી. હું તો આમ ઘડીક બોલી ન શકી. અને આને તો ગાડી આમ નમી ગઈ. ઉભા ભાઈ ઓલા ને ગાડી વાળા ને એને 2-3 હાથ પાડ્યા, ઉભો રે ઉભો રે ઉભો રે એમ. તો ઓલો તો નીકળી ગયો, ઉભો ન રહ્યો. આ મોટરસાઇકલ ભટકાડ્યું તમારું ગાંઠો કાઢવાનું ભટકાડ્યું નતું ને? આ મોટરસાઇકલ ભટકાડ્યું ક્યાંક તમારો ખીસડીયો કાઢવાનું ભટકાડ્યું નતું ને? સમજાતું નથી ભાઈ. કઉ છું આ મોટરસાઇકલ ઈને ભટકાડ્યું ક્યાંક તમારું પૂરું કરી દેવાનું ભટકાડ્યું નતું ને? હા તો એ હાટું જ ને ભાઈ. એ તો મેં કીધું તમને, એને મને મારી જ નાખી, પૂરું કરી નાખું તું. એ હાટું એને ભટકાડ્યું. પણ મારી જિંદગી છે ને મારા ભાઈ, મારે આ બધું જોવાનું છે, વેઠવાનું છે. મારી જિંદગી બરબાદ કરી. અને અહીંયા કામણ કુટિયાઓ તમે અહીંયા આવો ને ભાઈ, એના પાઠ જોવો, એની માળાઓ ને એના દેવસ્થાન દેરાન તમે જોવો તો ખરા ભાવો પાવળ્યો છે ભાઈ. અમારી જિંદગી બરબાદ કરી જાઓ. અહીંયાથી તમે લઈને આવો એક વખત. ઘરમાં જોવો તમે આમ પાઠ માંડે, મોટી મોટી માળાઓ, દીકરા માતાજી ના જેવા તેવા ફોટા તમે જોવો ખરા ભાઈ. એકવાર તમે તારે લઈને આવો તમે. એમ કે મારે જોતી જ નથી, એટલી લાગે નહીં. અને પછી અહીંથી વયો જો ભાગીને તારે મને ધમકી દીધી. મારો જો મોટો છોકરો દારૂડિયો છે, ઈ ક્યાંય તને મારી કાપી નાખશે. મારો નાનો જુગારી છે, જુગાર રમે છે. મારી છોડી તો ઈ કે ઓલી સિમેન્ટી વાળી બાઈ ને એમ કે સ્ટેશનની દુકાન બંધ કરાવી દીધી. અને મારા છોકરાની મારા છોકરાનો હાહરો PSI છે. એ છોકરાની વહુએ મારી માથે 2 કેસ કર્યા. તો હું 2 કેસ જીતી ગયો. તો તારે જ્યાં દોડવું હોય ત્યાં દોડ, પોલીસ કેસ કર, ગમે એ કર. ભલે મારું પેન્શન વયું જાય, ભલે હું જેલમાં જાય, હું જેલમાં જવા તૈયાર છું. આને વાંધો તમારી હારે શેનો પડ્યો? એ ઈ જ છે જે આ ઓલું મંગળસૂત્ર ના પૈસા ભરે છે જ નહીં. ઈ ભાઈ હું 3 દિનનું તાઢું ખાવ છું ઘરમાં. ઈ ફોન માં એમ કેતા હતા કે ભાઈ હું રાંધીને ખવડાવું છું, રાંધીને દેતી નથી, લુગડા મારે ધોવાના, રાંધવાનું મારે, બધું કામ મારે કરવાનું. રાંધીને તો ઈ કામે જતો ટિફિન હોય બનાવી દેતી ભાઈ. અને સાંજે આવે ને સિક્યુરિટી માં તારે હું રાંધીને તૈયાર રાખતી. ખોટું કેમ બોલો છો? એટલું બધું ખોટું બોલે. ભલે એને કીધું તું કે હું રોટલા ઘડીને ખવડાવી, મોઢામાં કોળિયા દે, બધી વાતો કર્યું. પણ એવું તો મારે ન જ કરાય ને એમ. ભલે ઈ ગમે કરવાનું જોઈએ, એમાં ક્યાં મફત? ના એવું એટલે એવું કરાવાય નહીં ને ભાઈ. હું ક્યાં ભવ છું તું એમ. ઈ આદમીનો દીકરો, એની પાસે એવા દાહ વતા કરાવું તો હું ક્યાં ભવ છું? તો મારે કુદરત ને હું જવાબ દેવો ભાઈ? કાંઈ વાંધો નહીં. અત્યારે તમે અટાણે એકલા રહ્યો છો? હા હું એકલી રહું ને. ખોડિયાર હોટલ વાળા શેઠમાં ઈ કામે જતા હતા. 7-8 દી એને કામ કર્યું ત્યાં હોટલે. અને એમાંથી હું ગયું ભગવાન જાણે. આગળ ટેન્શન આવવાનું હતું ને, એ નાના છોકરા એ કીધું કે બાપુજી મને 5000 આપો. કે હા આવશે તારે આપી. કે મોટા એ કે 10,000 માંગ્યા. થોડી 15,000 માંગ્યા. ફોન માં એ વાતો કરે તારે હું સાંભળું. તારે ઈ કે મને થોડી એટલા માંગે, છોકરો મોટા એટલા માંગ્યા, નાના એ. તો મેં કીધું તમે એમ બધાને પૈસા દઈ દેશો તો આપડે મંગળસૂત્ર ક્યાંથી થાય? અમે 80,000 તો ભર્યા છે ભાઈ મંગળસૂત્ર નું. હું ખોટું નહીં બોલું. જો મારા મા બાપ છે ને કબીર પંથી હતા. કબીર સાહેબ ને માનતા હું, સત્ય ધર્મ પાળું. એટલે મંગળસૂત્ર આવી ગયું કે આવ્યું નથી? હજી નથી આવ્યું. એટલે ત્યાં વાંધો ઈ પડ્યો, એને ભરવા નતા પૈસા. અને મેં એને એમ કીધું કે આ 80,000 ભર્યા ને આ 30,000 ભરી દઈએ ને તો મેં કીધું કે 1,10,000 થઈ જાય. પછી આવતા મહિને જે ઘટશે 5-10,000 ઈ નાખીને ભલે આપડે 2 તોલાનું તમે કીધું, પણ 2 તોલાનું મારે નથી લેવું. 1 તોલાનું 1.25 તોલાનું લઈ લેવું. મારે તાઢું ટૂંકું 3 દિનનું કામ થાવ કે મારે મંગળસૂત્ર હાટું કે હપ્તા ભરાઈ જાય. મંગળસૂત્ર ના આ તો તમે મંગળસૂત્ર સારું લાગે. મંગળસૂત્ર તો બાઈ હોય, બાઈ હોય એને મંગળસૂત્ર સારું લાગે. એ સવાઈ નો ગઢા પાયડો જીવતો હોય ને ત્યાં સુધી મંગળસૂત્ર પહેરે છે એટલે મને ખબર છે ભાઈ. તમે જો મને કઈ વાંધો નથી. આ તો અમારી બુદ્ધિ પ્રમાણે અમે તમને કહીએ. હવે અટાણ મારી 45 વર્ષ ઉંમર છે.
હા ભાઈ, પણ તોય અમારી મર્યાદામાં હોય છે, તોય મર્યાદામાં, કેમ કે હવે પૂરું થઈ ગયું, છોકરાના ઘરે છોકરા. અમે મર્યાદામાં, હું મર્યાદામાં જ કહું ભાઈ, મુંબઈ જેવા સિટીમાં હું રહેતી હતી, છતાંય હું આ જ રીતે રહેતી હતી. અહીંયા રહું છું ને એમ જ મુંબઈમાં રહેતી હતી, તો ઈ મારી એકાબીજાને સમાધાન કરવું છે કે શું કરવાનું? મને એનો ફોન જે આવ્યો છે, સમાધાન કરવું છે એની પાસે મારે. મેં તો જો પછી ખોટું શું ભાઈ, તમને એને કીધું હોય ન કીધું હોય ઈ જાણે, ઉપર વાળો જાણે. મેં 2 દી એની વાટ જોઈ, પછી જે વકીલે અમારા કાગળિયા કરાવ્યા હતા ને એ વકીલ પાસે હું હાપર ગઈ. મેં કીધું ભાઈ તે જે આ કામ કરાવ્યું છે ને ડોહો મને મેકીને ભાગી ગયો, બોલ હવે તું શું કરવાનું? તું કે હું કરું કહું કે ઈ વકીલે ફોન કર્યો આને, મને એમ કીધું કે હું ભાગી ગયો છું, હું તો મરી જાય ને કપાઈ જાય, ઝેર પી જાવ, ફોન માં મને એમ ધમકી દઈ ને વહી ગયો. મેં કીધું તમે ઘરે આવો, તમે ક્યાં છો? ત્યાં હું લેવા આવું. તાકે નાનો હું તો બહુ આગો નીકળી ગયો. પછી મેં કીધું ઠીક. પછી મેં વકીલ ને વાત કરી તો આમ કે છે. વકીલે ફોન કર્યો, કરશનભાઈ ક્યાં છો? કે ગોંડલમાં. ગોંડલમાં ક્યાં? કે ગોંડલમાં છો, શું કામ છે બોલો ને? કે અહીંયા માસી આવ્યા છે. માસી આવ્યા છે, તમે અહીંયા આવી જાવ. કે હું 2 કલાકમાં આવું. એમ કરીને ભાઈ હું આખો દી સવારની 8 વાગ્યાની ગઈ છે, 4 વાગ્યા સુધી વકીલની ઓફિસમાં હું બેઠી. પછી વકીલ કે હવે માસી હું તમને અરજી લખી દઉં છું ને હવે તમે પોલીસ કમ્પ્લેન કરો છો. આ માણસ તો ખોટા બોલો છે. મેં કીધું ભાઈ જો આમ જ મને ફસાવી, ખોટું બોલી. પછી એને અરજી લખી દીધી. પછી ગોંડલ ઓલો હેર પાસે પોલીસ ચોકી છે ને તાલુકા પર, ત્યાં મને મેકલી. એ લોકો કે ત્યાં જાવ માસી, તમારા ઓલામાં ઈ આવે. તો હું ત્યાં ગઈ છે. ત્યાં ગઈ ત્યાંથી પોલીસ વાળા 2 હતા લેડીઝ, એને મને અહીંયા મેકલી કે માસી અહીંયા નહીં, કે ગોંડલમાં સરકારી હોસ્પિટલની પાછળ છે, તમે ત્યાં જાઓ. પછી ભાઈ હું ત્યાં ગઈ. ત્યાં જઈને ત્યાં અરજી આપીને એને પોલીસ વાળા પૂછે ખરા ને, મેં મારી રીતે આ બધી હતી એવી હકીકત કીધી. કે સારું કે તમે માસી ઘરે જાઓ, અમે એને કરશનભાઈ ગોતશું, ગોતીને લાવી છે અને એ આવશે ને તારા અમે તમને બોલાવશું. મેં કીધું સારું. પછી હું ઘરે આવી. પછી અહીંયા આ હોટલમાં એ કામે જાતા ત્યાં ગઈ. હું શેઠને મેં વાત કરી. મેં શેઠ અહીંયા કરશન કામમાં આવતા તમારા ઘરવાળા, એ બેનો મેકીને ભાગી ગયા છે, 2 દી થયા. હું 2 દી ભૂખીને તરસી. મેં કીધું ધોડું છું હું. આમ હાપર ગઈ, આમ પોલીસ હોય છે, 2-3 જગ્યાએ ગઈ. મેં ખાધું નથી, પીધું નથી. પછી શેઠ કે માસી તમે અહીંયા ખાઈ લ્યો, પી લ્યો, એ જ્યાં સુધી ન આવે ને ત્યાં સુધી તમે અહીંયા ખાઓ પીવો અને ટેસ્ટી રહ્યો, જિંદગી જીવો. અમે બેઠા થઈ તમે રોવો માં, તમે કાંઈ ટેન્શન લ્યો માં. તો મેં કીધું હોટલમાં કામે સડી ગયા છો? ક્યાં સડી ગયા? એ ત્યાં જ એ જતા હતા. અમારા ઘર પાસે જ છે, અહીં સામે જ છે. ઠીક. એટલે અત્યારે તમે કામે જાવ છો, ઘરે છો? હા બરો ભાઈ. એટલે હું કામે એમ નથી ગઈ. એને મને ખાવાનું કીધું તો મેં કીધું મારે એમ હરામનું નથી ખાવું. શેઠ મારીથી જે કામ થાય ને એ તમારી હોટલ હું આખો દી કામ કરી, 2 ટાઈમ ખાય, સવારમાં ચા પાણી નાસ્તો કરી. પણ મેં કીધું એ આશા છે નહીં ત્યાં સુધી, પછી નકર આગળ સાવયે વાહી કાંઈક કરશું કહું. કે હા કે માસી તમ તારે જયારે આવે ત્યારે એ આવશે કે ક્યાં જવાનો છે. શેઠે એમ કીધું. ગમે એમ કરીને નહીં કે સરકારના હાથ લાંબા છે, ભલે ગમે ત્યાં જાય ને ગમે ત્યાંથી ગોતીને કાઢશે. તમ તાર મોજા કાંઈ વાંધો નહીં. હાલો હું હવે એને ફોન કરું છું. એટલે સાંભળો ભાઈ, હું તમને શું કહું, એને એમ કહેજો કે તે આ બોલી કરી હતી જ નહીં, એ પ્રમાણે તું કરી દે તારે. અને છૂટું થવું હોય ને તો છૂટું તું આજે નહીં કરું ને કાલે નહીં કરું. ભલે મારે કેસ કોર્ટ જેટલો લડવો એટલો લડી લેશ ને હું ખાધા ખોરાકી જિંદગી ભર જીવીશ ત્યાં સુધી હું. પણ તમે સમજતા નથી. હવે તમારે મારી વાત સાંભળો, 65 વર્ષ તો થયા. હવે તમે 65 વર્ષમાં હવે 5-7 વર્ષ કેસ લડશો તો દાડો કરવાનો હોય. હા તો ઈ જ દે, ઈ દાડો કરે ને એની વેલમાં જ રહું ને હું કામ છૂટી થાવ ભાઈ? છૂટી થાવ મારો દાડો કોણ કરે? મારી હાજી દવા કોણ કરે? મને રોટલા કોણ દે? એટલે મારે છૂટું તો થવું જ નથી. એની કે આ બાપોરીઓ એને ફોટો ને વિડીયો મોકલ્યા, એમાંથી ને દાંત પડી ગયા. આ બાપો કરશનભાઈ ને એની ઉંમર થઈ ગઈ છે, એને ટકો થઈ ગયો છે, મોઢામાં દાંત પડી ગયા. એની તો 80 વર્ષની છે ભાઈ. તો એને તો ખોટી જલમ તારીખ લખાવી. નોકરી કરવી છે ને કે કઈક ખોટી લખાવી કે એમાં કઈક 60-62 વર્ષ છે. નકર એના 80 વર્ષ તમે જોજો તો ખરા. આમાં બોલાવો એને રૂબરૂ, તમે જોવો એકવાર ભાઈ. હા તમે ફોટામાં તો 2 કલૈયા કુંવર જેવો એવું લાગે છે. ફોટા 2 ઉભા છે કઈક જુનાગઢ.
હા તો એ તો એ હા કર્યું હમણાં કરવું તો તારે તો એ બાબલા જેવો થઈને વરરાજો કરતો હતો ભાઈ. એમ તારે તો વરરાજાની જેમ એન્ટ્રી પાડી તમે જોવો ની સફારી સૂટ ને મારે યાર કરી હો ભાઈ. પછી ભાઈ મેં એના છોકરાને ફોન કર્યો હતો નાના મેં કીધું તારા બાપા જો મેં કીધું મને મેં કીધું વૈયા ગયા છે તું ભાગી ગયા તારા બાપા તા કે માઈ ગયો મારો બાપ એનો છોકરા મંડ્યા બોલવા કે માઈ ગયો. હવે એના છોકરાઓ છોડ્યું પેલા એમ કહેતા મને રાખતા નથી રોટલા દેતા નથી તો હવે એકબીજા પૈસા માંગવા માંડ્યા હવે રાખવા માંડ્યા તા તો મને મૂકીને ભાગવા માંડ્યો તો હવે હું ક્યાં જાઉં ભાઈ. એટલે એને કહી દેજો ભાઈ તું મરી જા કે જીવી પણ અને જો ભાઈ સાચી આ મેન મુદ્દાની વાત શું છે કે કદાચ મરી જાય તો પછી મંગલસૂત્ર નું શું કરશો? તો એને ઠાઠડીમાં નાખી દેવું મંગળસૂત્ર મરી જાય તાર ભાઈડા ની હારે જાય ને બંગડિયું ચૂડલો સાંડલો મંગળસૂત્ર એની ઠાઠડી ઉપર મૂકી દે આલે કરશે ના લેતો જા બીજું. હા પણ ભાઈ મને છે ને આમ મારો એક તો આમ ટેન્શન છે અને બીજી બાજુથી શું છે કે હું એક નિરાધાર હતી મને આને ફસાવી બીજું કાંઈ નહીં કે મારો ઊંચે આપણે નીચે ધરતી હું સત્ય બોલું સત્ય ધર્મ પાળું છું અને એક નંબર નો ભૂતારો આદમી છે ભાઈ ઓલા પવા પાવળિયા કેવા હોય એની જેમ જ હોય છે પવા પાવળિયા જેવો છે. કાંઈ વાંધો નહીં હું એની વાત કરવા લો અને એને કે જો છૂટું તો એ આજે નહીં કરે ને કાલે નહીં કરે એ એમ કે ને ભલે મારે જેલમાં જવું પડે તો મંગલસૂત્ર નું હવે મંગલસૂત્ર ની જે ઓરી છે એમાં શું કરશું? એ તો કરાવવું જ પડશે ને 80,000 તો ભર્યા છે હવે 40-50,000 ભરી દે તો આવી જાય મંગળસૂત્ર. અને ભાઈ આમ જોવો પેલું છે અને પેન્શન માં નામ તરત જ ચડી જાય હો ભાઈ એ તો તમને ખબર છે તમે કાર્ય કરતા છો એટલે તમારે પેન્શન માં નામ ચડ્યું કે નથી ચડ્યું? પેન્શન માં નામ ચડી ગયું નથી ચડ્યું. પેલા એને અરજી કરીને લખ્યું કે મારી જૂની બાઈ મરી ગઈ ને અત્યારે મેં નવું ઘરનું કર્યું છે એનું નામ ચડાવો એમ કરીને અરજી મેકલી ત્યાંથી હજી કઈ સમાચાર ન આવ્યા હતા તો વાહ લગી બીજી અરજી મેકલી દીધી કે પેન્શન માં નામ ન ચડાવતા હું કહું તારે ચડાવજો એમ. ઓલા લોકો એ ન ચડાવ્યું પાછી હું ઈ હાટું જ બાંધું છું ભાઈ હું બોલું બાંધું અને એનો છે ને હાથ હાલે છે મારી જીભ હાલે એ તમને રેકોર્ડિંગ સંભળાવશે હું ગાયું દઉં છું ભૂંડા બોલું તમને બધું સંભળાવશે એ મારે છે ને હું બોલું છું એના હાથ હાલે છે ને મારી જીભ હાલે એ વાંધો છે અમારે. પણ તમારે કરવાની જરૂર નહોતી આ છેડે છેડે ખાલી એકબીજા દાડા આડું ભેગા થયું. આ નીચ માણસ હતો મને શું ખબર થાય એટલે કે મને મુંબઈમાં નતા મળતા મારે કરવું હતું પણ એમ ભાઈ મને મારે જો ઘરવું હોત કે પરણવું હોત કે કોકના ઘરમાં બેસી જવું હોત તો હું ત્યાં બધું કરી શકતી કે નહીં મને કોણ પૂછવા મારી માં ઈ બધી વાત કોના નામ છે કે 25 વર્ષ 30 વર્ષની જે બાઈ હોય અધવટ બાઈ હોય હવે 60-65 વર્ષ એટલે મારી માં આટાણા છોકરાના ઘરે છોકરા ત્રીજી પેઢી ભાળે. હા મેં હું કામ કર્યું કે મારા પેટ મને એક સહારો મળે રોટલાનું બટકું મળે. આમાં ક્યાં બટકું મળ્યું રોટલાનો સહારો? જો તમે જેટલું ધાર્યું હતું એમાંથી તમને કયો સહારો મળ્યો ઈ બતાવવાલો. હા તો એ શું કહું ને કે ખોટો લખી મને ખબર નથી મારી અટાણે બધે આમ જ છે. અટાણે આપણી ઉંમર હવે થઈ ગઈ હોય તો હવે હરિભજન કરાય એ પણ એમ નહીં મારે એક સહારા માટે કર્યું ને મેં હું નિરાધાર જેમ રહેતી હતી ભાડા ભરતી હતી તો હવે તઈએ નિરાધાર અટાણે ક્યાં આધાર મળ્યો આ કરશન એટલે તો કઉ છું કે હવે જે આ કાગળિયા કર્યા લખાણ કર્યા એ ઉપર હું લડી લઈશ બીજું હું તમારી થાય એમ હોય તો કરો મારો દીકરો માનું ભાઈ માનું બાપ તમે જો બધા જગત નું સારું કરતા હો તો મારું સારું કરજો મારા ભાઈ એટલું કઉ છું કે મુંબઈ વાળા કિશોરભાઈ નો વિડીયો મેં જોયેલો છે તમારો મુંબઈ વાળા છે ને કિશોરભાઈ સોલંકી કિશોર સોલંકી વિડીયો હું કાયમ રાતે તમારા જોઉં છું ભાઈ પણ મારી પાસે કઈ નંબર નહીં મને કઈ આવડે નહીં ને હું તરત જ તમને કે પહેલાથી ના પણ આટાણા એટલે તમે તમને એટલે જ ફોન કર્યો કે ભાઈ જે કરશન બાપાએ વાત કરી એ વાત સાચી છે ખોટી છે કેમ છે એ જાણવા માટે તમને રિંગ કરી કેમ કે ખોટી છે ભાઈ કહું નહીં અને મને ફસાવી દીધી એમને હાલો કદાચ હવે તો તમે એમની તો હવે તમારે કદાચ આવડા બે ભેગા ન રહ્યો તો હવે તમારે કેસ કબેડા કરવાનું દે ને. હા તો એ જ કરાય ને હવે તો પછી મારે શું કરવું મારે કાંઈક તમારી જિંદગીમાં મારે રહેવા માટે સર્ચ જોઈએ ને ભાઈ
એમ નહીં તો કદાચ હાલો આશરે હાટું કર્યું છે ભાઈડા ભેગું આશરો તો આવડા ભાઈ પાસે આશરો છે કરશનભાઈ પાસે આશરો છે કે નથી આશરો નથી તેને મને બોલી કરી હતી ને તમારા ખાતે હું મકાન લઈ દે છે એમ બોલી કરી હતી એને એમ તો પૈસા એમ તો બેંક માં પૈસા પડ્યા ઈ છે જયારે ઘણું કર્યા પેલા એ વાતો કરતો હતો મારી પાસે 7 લાખ છે એમ કેતો હોય કે ન હોય ખોટું બોલ્યો હોય તો ઈ જાણે ઉપર વાળો જાણે મારો ભાઈ આમાં મને જ કઈ ખબર પડતી નથી એમ કેતો 7 લાખ છે એમ કાંઈ વાંધો નહીં ભાઈ અમે સમાધાન માટેનો પ્રયાસ કરી છીએ હવે કદાચ જો ન આવે તો પછી તમે એકાબીજા કોર્ટમાં લડો એવું થાય હા એમ જ થાય ને મેં અરજી તો આપી જ દીધી છે ભાઈ પોલીસમાં કે આ માણસ મને વયો ગયો આવી રીતે ફસાવીને મને આંબલિયું બતાવ્યું મકાન લઈ દે પણ અટાણે મારી માં આ જો ઈ ભાઈ જો અમે તો કરશનભાઈ ની મોટો ઝાટકા ભાઈ અટાણે ગઢે ગઢ પણ આવું કરાય પેલા મારા બાપ સહારા માટે કોઈ જીતે તમે કેમ મારા ભાઈ સમજતા ને તું મારો પેટનો દીકરા સમાન પણ કોઈ તમે મારી સમજતા મારી વાત સમજો હું ઈ વાત અમે જો મારી જો અમે છે ને ભાઈને ભેગી હુવા હાટું નથી કર્યું મારા બાપ પણ તમે હુવા હાટું નથી કર્યું મેં સહારા હાટું કર્યું છે ઈ તમે મારી વાત સમજો છો પણ આ સહારો આ સહારામાં એવું હોય તો માંડે હાજર દવા દારૂ કરે રોટલાનું બટકું દે રળીને લાવી દે રેવા આશરો હોય તો ભૂખ્યા તરસ્યા ઘરમાં પડ્યા રે કોઈ કાઢે નહીં કે નીકળો બહાર લાવો ભાડું હવે એ ભાગી ગયો મેકીને આ 3000 ભાડું મારે ક્યાંથી દેવું ભાઈ 3000 ભાડું લે હે પછી લાઇટ બિલ લે હે હું ક્યાંથી દઉં એમને કદાચ એને સાંભળો એને સમજાવી ભાવ બની ગયો હે ભાઈ એને સમજાવવું અને બેયને ભેગા રહેવામાં કાંઈ પાછું સમાધાન થાય તો કરી નાખવું છે ને સમાધાન કરવું પણ મારે આ 3 સરસ કરી દેવી પડે તો સમાધાન કરીએ નકર હું વકીલ મારે ઓલા હું અરજી તો દીધી જ છે હું ગમે એમ કરીને લડી લઈશ ભલે મારે વેસાઈ જવું પડે પણ હવે એને ન કહું પેન્શનમાં નામે તો બધા ધોબી ભેગા થયા છો એમાં અમારું કામ નથી હા તે નહીં એને નથી જોતી હું લેવા ભાઈ એને 7 હાથની સહી હતી તારી રાત ની ફોન કરતો તો રોતો તો પગે લાગતો તો એ બધું અત્યારે ભૂલી ગયો એના છોકરા વહુ ને ગાળું ને હરાપ દેતો હતો કે તમારું જગ્યા નાશ જાય તમારો વોઇસ જાય તમારા દીકરા ફાટી પડે તમે મારું આ કઈ રીતે ઈ પણ મહંત હતા પણ આ મહંત કઈ રીતે ગ્રીલ નાખી કઈ સમજાણું નહીં ને કે મારે હારે મોત કર્યું કઈ કીડી બેને મને મોરકાણ કરાવી એમ કીધું મને કીડી બીડી હું ઓળખતી નથી એ ક્યાંક તો મારી બેન એમ હવે મારે સાંભળો કદાચ ઈ કાઈ નો થાય ખાલી સમાધાન કરવું હોય તો થાય એમ છે કે નહીં ખાલી હવે નો થાય ભાઈ એને મારી જિંદગી બરબાદ તો અટાણે સાંભળો તો અટાણે તમારી કઈ શરત છે એક મકાન લઈ દેવાના હા એ 3 શરત જે અમે બે હામી બે કીધું ને એને હા પાડી ઈ રીતે આ કામ કર્યું તો ઈ રીતે અત્યારે ઉભો રહે તો સમાધાન કરવું નકર મારા કેસ લડી લેવો થાય હવે હું મરી હું નથી કહેતા અમે રાંડી હું તો ત્યાં મુંબઈમાં એકલી હતી આયા એકલી તો લડવામાં શું વાંધો છે સરકારી કેસ રાખી તો રૂપિયા વાળો છે એ રૂપિયા ધરવે છે એ કહેતો હતો મારે છોકરાની વહુએ તો 2 કેસ કર્યા તો હું જીતી ગયો તો હવે ઈ જીતે હું જીતું ઈ હારે હું હારું ઈ ઉપર વાળો જાણે પણ હવે હું નહીં છોડું ઈ આ 3 શરત મારી પૂરી કરી દે જો 80,000 તો ભર્યા છે એવો ના નથી પાડે પણ હવે કદાચ ભરા નથી 80 જાય ને તો મારી મોત થાય પૈસા હવે નો ભરો મંગલસૂત્ર ના પૈસા તો પછી મંગલસૂત્ર ના પૈસા જાય ને નહીં એ તો ભરવા જ પડે ને ઈ હું એના બાપ ને ભરવા પડે ભાઈ એમ ન હોય ઈ તો એને ભરવા જ પડે કેમ કે એને બોલી કરી છે ને એને કેવડ નથી તો એને હું કામ બોલી કરવી જોઈએ એમ મારું કેવું કાંઈ વાંધો ને હાલો હું એની વાત કરી લઉં છું જો કદાચ અને ઈ એમ કહી દે કે મારે ઈ કઈ લઈ નથી દેવું ખાલી સમાધાન કરવું તો ના તો નો થાય ને ભાઈ ખાલી સમાધાન કરીને મને ફાયદો શું છે એમ તમે રોટલો ખવડાવવા ના ના એનો ભરોસો હું આ તો આ બાવો છે બાવો હતો અને ત્યાંથી મંદિર માંથી કોઈક બાઈ ને રોટલા ઘરવા રાખી હતી આ તો એની કહાની મારે કહું ને તો તમને ટાઈમ ન હોય ન્યાય કોઈક બાઈ ને રાખી હતી કે ઓલા કોઈક ભાવી ગયા હતા હા ઓલા કોઈક ભાવી ગયા ઈ કે આ કોણ છે બાઈ ને કેમ રાખી પછી તો રોટલા ઘડવા આવે છે મને રોટલા ઘડી દેવા આવે કાઢ્યો મંદિર માંથી તે આવ્યો પછી છોકરાઓને વહુ ને છોડીઓ ને કહે કે મારે ઘરનું અને એ બાઈ કોક સુરત વાળીને કીધું ઓલી લાખ માંગ્યો ઓલી હોન્યાની આગોતી માંગી તો જેવા તૈયાર થયો તો અને પછી મારી યાર વાતચીત કરીને ઓલું 2 ને કાઢી નાખ્યું ભાઈ
ત્યાં સમજાય પછી તમારી યાર વાત થઈ ગઈ પછી ઓલ્યું બે વી ગયું. હા ઓલ્યું બે ને સાઈડમાં મૂકી દીધું ને મને કે એને લાખ દેવો ઓલીને અંગૂઠી દેવી એ કરતા તમને જ 2 તોલાનું મંગળસૂત્ર ઘડાઈ દો તો આપણા ઘરમાં રહે ને. એવો આ પહોંલામણો છે ભાઈ, એટલો પહોંલાવે ને એવો મીઠું મીઠું બોલે ને તો માણસને એની પર દયા આવી જાય. અને હું આમ માર ફાર બોલું છું ને તો માણસને એમ થાય કે આ બાઈ જ રાખી છે, આ બાઈમાં જ વાંક છે. પણ હું હાચી છું ભાઈ, હાચી છું ને. કાંઈ વાંધો નહીં, હાલો હું એની હારે વાત કરું છું. મંગલસૂત્ર, મકાન અને કદાચ અટાણ મકાનનું ન કરે ને મંગલસૂત્રની આ પાડી દે તોય સમાધાન કરવું છે કે નથી કરવું? તો કરીએ પણ પછી એને ભાડું ભરશે એને કહેજો ભાડું તું ભર. અને નહીં અમારા આ શેઠ અહીંયા છે એ સામે જાત એ શેઠ એને એમ કીધું તું કે ભાઈ તું એને વાત કરી છે ને શેઠ ને કે મારા બાઈ નવી છે ને મકાન હાટું અમે કાંઈક વળતર કરતા હતા તારે તો અમે બહાર જ હતા એ લોકો એ ભાડ્યા. હું અત્યારે એને કહું છું કે મંગલસૂત્રના પૈસા ભરીને પેલા ડોહીને મંગલસૂત્ર દઈ ગયો, પછી મકાનનું, પછી આગળ થતા મકાનનું કરજો. હા પેલા આવડું શું કહેવાય ઈ મંગળસૂત્ર છે ને પેન્શન એ છે. પેન્શન માં છે ભાઈ અમને એ હું 2-3 વાર જુનાગઢ મને લઈ ગયા તો ઈ ત્યાંથી પેન્શનમાં તો કદાચ હાલો પેન્શનમાં તો ઈ તો બધું ખાતાકીય કામ છે એટલે કદાચ ઈ તો એમાં આડાવડું થાય તો ઈ વાંધો નહીં. પણ ભાઈ એમાં શું કીધું એ લોકોએ ઈ મેડમે અમદાવાદ થી ફોન કર્યો કે કોનો ઓલા સાહેબે અહીંથી કર્યો જુનાગઢ થી કે કરશન ચાવડા ને પેન્શન માં એને નવી બાઈ કરી એનું નામ ચડાવવું. કે કરશન ચાવડો ખોટો થઈ કે ઘડીએ ઘડીએ અરજીઓ લખ્યા કરે કે અહીંયા મેકલો એને એ મેડમ ખીજાણા કે અહીંયા મેકલો 2 જણા નહીં કે 2 જણા છે કે આ બાઈ હારે કે મેકલો તારે મેં કે સાહેબ કે જાવ તમને જુનાગઢ બોલાય ઓલા જુનાગઢ થી અમદાવાદ બોલાય કે નહીં અમદાવાદ તો નો જ જાવ. મેં કીધું હાલો અમદાવાદ આપણે શું કહે છે મેડમ હું નહીં નામે ચડી જાય ને મેડમ મને જોઈ લે અને એને વિશ્વાસ આવે કે આ કરશનભાઈ બીજી બાઈ કરી ખરાહર અત્યારની ઘડી સુધી ભાઈ આવતા નથી. અને બીજા નંબરમાં કે ઓલામાં અમને એને ત્યાં જુનાગઢ થી શું કીધું કે તમે જૂનું કાર્ડ જમા કરાવવાનું એની બાઈ નું પેલા 2 નતા જ મારી પેલા એનો ફોટો ના 2 જણાના ફોટા હોય ને એ કાર્ડ ત્યાં જમા કરે તો મારો ના કરશન નો ફોટો આવે. કરશન ત્યાં મારો ફોટો લાગે મેડિકલ કાર્ડમાં. તો ઈ મેડિકલ કાર્ડ હાટું થઈને 100 મહિના કાઢી નાખ્યા ની બાજુ બોલીને લઈ ગયા રે કાર્ડ હટાડી દીધું મેં ગોતીને કાઢ્યું ઘરમાંથી. મેં કીધું હાલો ત્યાં ઈ લોકો અમને શું કહેતા હતા તમે જૂનું કાર્ડ અહીંયા જમા કરાવો ને અમે તમને નવું કાર્ડ આપી દઈએ ફોટા છોડીને 2 જણા. ત્યાં હજી વાત કરી છે ને તો સાહેબ ને મળીને 2 મહિનાનો વધારે આપો ઠેલી દે કેમ કે આને રહેવું નતું આને બાવો બનવો હતો મને કાઢવી હતી ભૂંડી પડ એટલે જો એ ભાગી ગયો બાવો બની ગયો ત્યાં પેન્શનમાં નામે ન ચડવા દીધું અને ઓલું મેડિકલ કાર્ડે ન થવા દીધું અને પરે 80,000 ફોની ને હજી એમને હલવાના છે. તો આ માણસને મને આવી જ રીતે હેરાન કરવી હોય તો પછી હું તો કાયદાસર લડી જ લઉં ને ભાઈ. તમે હું એની વાત કરું છું. હા એને કીધું મંગળસૂત્ર કરી દે ને પેન્શન માં નામે ચડાય ને મકાન કરી દેવું પડશે બોલ. અને મકાન નું તો હાલો ભાઈ હાલો મકાન નું મેં એને શું કીધું એ આખા મને ગોંડલ માં આખા રાજકોટ માં ફેરવી અહીંયા મકાન છે અહીંયા મકાન છે નક્કી કરે. હા લોન વાળા ની યારે વાતું કરે પછી છેલ્લે શું છે હવે આપડી ઉંમર થઈ ગઈ લોન ન થાય. તો મેં કીધું ભલે કાંઈ વાંધો નહીં મારે લોન થી લેવું નથી અને મારે કરવું નથી. આપણે નાના છોકરાના મકાન ઉપર આપણે એક રૂમ કરી તો શું છે નાનો છોકરો લખાણ કરી દે તમારા ખાતે એ મકાન તો એ છોકરો કઈ એનું મકાન મારા ખાતે થોડો ભાઈ કરી દે નોંધ કરી દે એવો આ બાબો ભર્યો એવું લાગે. ઈ તો કહું ઊંધો બાદ ભાઈ એમ કરીને એને મને રાખવી નથી. એને જે કાંઈ હોય એના કરમ ધરમ જાણે. તમને રિંગ કરું પછી. હા બોલો મનસુખભાઈ. હવે હું એમ કહેતો હતો ઓલા તમારા ઘરના હારે પાછી વાત થઈ. હા હવે એને એમ કીધું કે મંગલસૂત્ર ને મકાન ને એ બધું લઈ દે ને તો જ સમાધાન કરવું છે. મકાન નહીં થાય ભાઈ. હે મકાન આ ઉંમરે કોઈ તમને મકાન ની જમીન નો આપે કોઈ લોન નો આપે.
ઈ કે મને જ્યારે જે તે સમયે મારી હારે જે આ કર્યું ને ગોઠવણી ને મને તઈએ મને લાલચ આપી હતી કે હું તને આ બધું કરી દઈ તઈ તો કે ફોનમાં રોતો તો ને આવું બધું કરતો તો એવું કહે. એ ખોટી વાત છે બધી. એ બોલે એ ખોટું બોલે છે. છોકરાનો નંબર છે ને છોકરાના મકાન ઉપર મકાન બનાવી દે. છોકરો નાનો છે ને ગોંડલમાં એના મકાન ઉપર મકાન બનાવી દે. પછી એમાં ટેસ્ટી રહેવાનું, ઝઘડા કંકાર કરવાનું નહીં, શાંતિથી રહેવાનું, તો કાંઈ વાંધો નથી, સમાધાન કરી નાખો. એટલે કે પેલા મારું મંગલસૂત્ર લઈ દે, પછી મકાન અને તમારી ત્રણ ડિમાન્ડ થયેલી હતી એવું કહે. હા, એ મકાનની ડિમાન્ડ કાઢી નાખો. મકાનની ડિમાન્ડ, મકાન છે ને અટાણે કોઈ લોન મકાન આપતા નથી. મકાનના કોઈ પણ મકાન માલિકે નથી મકાન આપતા. અને પછી કંઈક તમે પેન્શનમાં નામ નાખ્યું નથી. આ પેન્શનમાં નામ તો આવી ગયું, તમારા છોકરાએ જોયું છે. પેન્શનમાં નામ તો એનું સડી ગયું છે. બરાબર, કાંઈ વાંધો નહીં. તો હવે તમે એને મંગલસૂત્રનું જે છે એ એક પૂરું પાડી નાખો તો સમાધાન કરી નાખવાનું છે ને. મંગલસૂત્ર 3 મહિને થાય ભાઈ. દર મહિને મને 20,000 ભરવું એટલે હજી 60,000 ભરવું તો એનું મંગલસૂત્ર થાય. તો બધા પૈસા ભરી દીધું, અમે ખાઈ હું. તમારા તણા ગઢે ગઢ પણ ન કરવાનું. આ ગઢી ઘોડીને લાલ લગામ કરી છે તો હવે તો દશા હાથ થાય ને લા. પણ હવે એ દશા થાય એ ભોગવી લે હું. પણ એને એમ કઈ મંગલસૂત્ર તને કરાવી દે, એમાં ના નથી. હું હવે તમે અટણા ગઢે ગઢ પણ માર્યો, હાર્યો, ઘોડો સીડ્યા, તો હવે ઈ તો પછી ઓલી બાઈ કઈક મને મંગલસૂત્ર લઈ આવી હતી એનું કેમ ભેગું કરવું? એ મંગલસૂત્ર 3 મહિને થયા કઈ. 3 મહિના સુધી 20,000 ભરે ના 3 મહિને થયા. નકર હાલો 30,000 હું ભરી દઉં, બરાબર? તો પછી ઘરમાં ખાઈ હું. ભાઈ એમાં ખાવશો હું તમે? તમે આમાં ખાતા હોય એવું લાગતું નથી. એ ખાવાનું પણ હા, પગારમાં તો આપણે ખાવા પીવાનું બનાવ રાખવું પડે ને મહિનાનું. એટલે એને એમ કહેજો મકાનનું તો અટાણે ક્યાંય કોઈ લોન ન આપે. કાંઈ વાંધો નહીં. પણ હવે તમે હવે એ કાંઈ તમે છૂટા કરે એમ નથી કીધું. આ તો તમારા ડોકમાં ગાડીઓ પડી ગયો. હા બરોબર છે, પણ મકાનનું એવું હશે તો કરી દે, નકર મકાનનું નહીં થાય ભાઈ. મકાન હવે તમારા છૂટાછેડા થાય એવું છે નહીં. છૂટાછેડા જ ન થાય. છૂટા કેમ કે તમે બે કંઈક લવ મેરેજ ઓલા કર્યા છે ને હાપર વેરાવળમાં લવ મેરેજ. ભાઈ મારી પાસે છે લખાણ. હા તો ઈ તો આમાં નાખી દીજો. હા નાખી દે. હા 60 વર્ષે લવ મેરેજ કર્યા અને મારે શું કરવું? મારી વાત સાંભળો મનસુખભાઈ, તમે હવે એને એમ કહેજો મકાનનું ક્યાંય થાય નહીં. મંગલસૂત્ર કદાચ ને કરાવી દે, 3 મહિને મંગલસૂત્ર થાય, પછી 25 રૂપિયા ભરે તો પછી તો 75,000 રૂપિયા થાય કે નહીં? 3 મહિને 80,000 તો ભરેલા પડ્યા ત્યાં. બરાબર બરાબર, 80,000 તો ભરેલા પડ્યા છે. પછી પાછા મંગલસૂત્ર વાળા બે ફોટા પાડશો ને? હા હે હા હા તો હું કહી દે. એટલે મંગલસૂત્ર કરાવી દે, હા મકાનનું નહીં થાય અને તારું પેન્શનમાં નામ ચડી જાય. સરકારના નિયમ મુજબ થતું એમ થાય. કઈ મારા નામ નથી ચડાવવાનું, કઈ ઉપરથી નામ ચડાવીને આવે. કાંઈ વાંધો ના, હાલો એ વાત કરી લઈ. નકર ઈ પેલા જો કદાચ એકાદો ગુજરી જાય ઓમ છૂટા છેડા કરવા હોય ને તો થઈ જાય. આપણે મરો ને પછી ઓલો શેડો ફાડવા આવે. હા એ થવાના છે. હવે તમે લાંબુ કઈ જીવવાનું નથી ને. આ ઘરે ઘર પણ બીજું ઘર કર્યું માર્યો હાર્યો થઈ મારો બહુ. બીજા નંબરમાં એના છોકરાઓને હારે, એની છોકરી હારે, બધેની હારે સંબંધ તારા હારા રાખવા પડશે તો આ આગળ હાલશે. નકર ભલે પેન્શન દેવું પડે દર મહિને. એમ એના છોકરા હારે, એની છોકરી હારે, બધેની હારે સંબંધ હારા તારા રાખવા પડશે. અને તમે જોશો ને એને છોકરા છોકરી નથી દી ક્યાં સંબંધ રાખે? એને ન હોય તો કઈ નહીં, મારા છોકરા સંબંધ રાખવા પડે ને. ઠીક તમારા છોકરા એટલે આ સમજે આ નવી માં તરીકે મારા છોકરા વાળે સંબંધ હારા રાખે. પણ નવી માં છે ને ભાઈ, ઈ માં નો કહેવાય, મર માન જીવ માસી. ઈ વાત બરાબર છે, પણ આને માસી કઈ નહીં બોલાવો તો ખરા ને છોકરા. ઈ તો છોકરા હારા હોય બોલાવ, નગર નો બોલાવ એવું થોડું. છોકરા તો મારા હારા જ છે. છોકરા તો એનું માન રાખે, નકર મને મારીને કાઢી મૂકો. પણ તમારા છોકરા હારા છે, માર્યા નહીં. નકર હું છે કટાણ બે ને માર્યા હોત ને તો આ લવ મેરેજ ઉભા રોડો સડત. એટલે હવે તમે એને કહી દો મંગલસૂત્ર છે ને થોડા પૈસા 15,000-20,000 રૂપિયા ભરીને દર મહિને તમારા ઘરમાં ખાવાનું તો રાખવું જો ને કઈ. અને એ ક્યાંય કામ નહીં જાય કઈ. એ ક્યાંય એટલે ક્યાંય કામ હું જવાનું નથી. એમ? હા. તમે કહેતા હતા હું રાંધીને ખવડાવું છું, મારે રોટલા કરવા પડે છે ને ઈ તો ઈ ના પાડે છે કે રોટલા બોટલા મારે હું બધું કાંઈ કરતા નથી. ખોટી વાત છે. ખોટું બોલે છે બધું. હવે આજકાલ મારે રાંધવાના ફોટા પાડવા દો.
એ તો ફોટા પાડવા આટું થઈને રાંધો તો ફોટા પાડે જ, પણ તમે રાંધતા હો એ વાત અલગ છે. હા એ રાંધતો જ નહીં ને આજકાલ એને ખબર નહીં. તમે તમારા ઘરમાં સીસીટીવી મૂકી દે એટલે તમે જેટલું કામ કરો ને એમ આવી જાય. હા એ વાત તમે બરાબર. બરાબર. હા અને બાઈ ફૂંડા બોલતી તોય આવી જાય. એ બરાબર સીસીટીવી માં આવી જાય. હા ભલે એનો કાંઈક રસ્તો કાઢીશું. ભલે હાલો. અને તમે આટલી વાત કરજો કે એના દીકરા દીકરી હારે સંબંધ સારા રાખ. હેલો. હા એના દીકરા દીકરી હારે સંબંધ સારા રાખ અને તને મંગલસૂત્ર આવી જાય. બધાની હારે સંબંધ સારા રાખવાના, કોઈની હારે બગાડવાનું નહીં અને શાંતિથી રહેવ. ઘરમાં ઝઘડા કરોમાં તો દર મહિને 5,000 રૂપિયા બસે ના તો 5,000 રૂપિયામાં તમે બે ખાવ તોય વધે. તો એને બાકીના પૈસા ભરે જા કે મંગલસૂત્ર વાળાના. હાલો પૂછી લઈ. અને 3 મહિનામાં તારા મંગલસૂત્ર થઈ જાય. નકર બોલે બગસરાનું લઈને ફેરાવી દેવાયેલા. ના એ ધંધો કરવા ભાઈ લીધો છોકરીને પૈસા ભર્યા ભરી જ દેવું. નકર મંગલસૂત્ર ભરવા ખુશી છું પણ એના આ છે ને મારી બેન આમી ગાલ દે, માં આમી ગાલ દે, બાયડી આમી ગાલ દે, બધી મારા ભાઈ ગાલ કેટલીક સહન કરી અને થોડીને ઉભી થઈને મારવા થોડો. અને મને હાથમાં એને માર્યું છે. એ ભલે કેતી હોય નથી માર્યું પણ હાથમાં એને માર્યું છે. ધક્કો મારી પસાડી નાખ્યો તો માળા તૂટી ગઈ. બાજુવાળાને ખબર છે. બાજુવાળા રહે છે ને ભીમભાઈ. તમે તો કઈ કઈક માતાજીના પાઠ રાખ્યા છે ને કઈક ભૂવા ભરાડીનું કામ કરો છો. ના ભૂવા ભરાડીનું કામ કરતો નથી. મારા છે ને અલગ ધણીનો ફોટો છે અહીંયા. અલગ ધણી મારા ધંધુસર માનું ને એનો તમારામાં અલગ ધણી અટણ તમારે કોરવખો થયો છે અટણ તમારે બેન ડખો પાર પડતો નથી ને અલગ ધણી તમારા ઘરે કેવી રીતે આવો? હવે એ પાર પાડી દે મારા બાપા લે જે કરી એમ કરી. અલગ ધણી તમારા ઘરે હોય તો તમારા ઘરે આ બગડા સટી થોડી હોય. કાંઈ વાંધો નહીં, તમે બધું રેડી કરી દો. તો મિત્રો તમે જોયું કે અમરેલી બાબળિયાના કરશનભાઈ ચાવડા અને વીરુબેનના અનોખી પ્રેમ કહાની કેવી રીતે ચર્ચામાં આવી છે. 65 વર્ષની ઉંમરે બંને એકબીજા સાથે પસંદ કર્યો હોવાનો તેમનો દાવો છે. આ ઉંમરે પણ જીવનમાં સાથ અને ખુશીનું મહત્વ કેટલું હોય છે તે તમે આ વિડીયોમાં જોયું. તમને શું લાગ્યું તે અમારા કમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવજો. જો વિડીયો ગમ્યો હોય તો તમારા મિત્રોજનો અને પરિવારજનો સાથે જરૂરથી શેર કરજો. એન્ડ આવી મહત્વપૂર્ણ અને સાચી માહિતી જાણવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. આભાર.